નમસ્કાર દર્શક મિત્રો, સેવા સમાજ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું આપનો મિત્ર યોગેશ થાપા. આજે વાત કરીએ તો અમે રેલવે ડીઆરએમ ઓફિસ ખાતે પ્રતાપનગર આવ્યા છે, જ્યાં નવાયાર્ડ રેલવે જે શાળા છે ત્યાં આગળ હનુમાનજીનું જે મંદિર છે, બીજા ધર્મના જાતિના લોકો દ્વારા માસ્ક ફેંકવામાં આવે છે એવા આક્ષેપો સાથે આરએસએસના લોકો અહીં આવ્યા છે. જે પ્રકારે તમે જોઈ શકો છો કે જે પ્રકારે લોકો અહીં ઉપસ્થિતિ છે, જય જય શ્રી રામના નારા સાથે જોઈ શકો છો. જે પ્રકારે લોકો જય જય શ્રી રામ, જય જય સિયારામના નારાઓ સાથે હાલ રેલવે જે ડીઆરએમ ઓફિસ છે ત્યાં આવ્યા છે આવેદન પત્ર આપવા માટે. જે પ્રકારે હાલ તમે જોઈ શકો છો કે હાલ ડીઆરએમ ઓફિસ ખાતે જોઈ શકો છો આવેદન પત્ર આપવા માટે આવ્યા છે. સાથે સાથે તમે જોઈ શકો છો જય જય સિયારામ, જય જય સિયારામના નારાઓ સાથે રાતે જે લોકો છે તેમની સાથે પણ વાત કરીશું. અમે હવે આવેદન આપવા આવ્યા છે. અમારા ત્યાં નવાયાર્ડમાં રેલવે કોલોનીમાં વેસ્ટર્ન રેલવે વ્યાયામશાળા આવેલી છે. ત્યાં હનુમાનજીનું મંદિર છેલ્લા 40 વર્ષથી ત્યાં છે. અમે દરરોજ સવાર સાંજે ત્યાં પૂજા અર્ચના કરીએ છીએ. કાલે હનુમાન જન્મોત્સવ હતો, એના નિમિત્તે અમે ત્યાં બધા ભેગા થયા હતા. એના સંદર્ભમાં અમે ત્યાં ભેગા થયા હતા. અમારા કેટલાક છોકરાઓએ જોયું કે મંદિરના ગેટની બહાર કોઈક ઈસમે બકરાનું કપાયેલું મૂંડું નાખીને ત્યાંથી નાસી ગયો હતો. અમારા છોકરાઓએ ત્યાં પેલા છોકરાને ભાગતા પણ જોયો. એને અમે પકડવાનો ટ્રાય પણ કર્યો, બટ એ હાથમાં આવ્યો અને નહીં અને ત્યાંથી નાસી ગયો. એના અનુસંધાનમાં અમે આજે ડીઆરએમ સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છે. જે પ્રકારે આ રેલવેની જે બનાવ છે તો સમગ્ર બનાવમાં રેલવે જે રિપ્રેઝેન્ટેટિવ છે તેમને રજૂઆત કરવામાં આવી છે. ગઈકાલે જ અમે રેલવે પોલીસને આ વાતની જાણ કરી હતી. ગઈકાલે પણ અમે અરજી રેલવે પોલીસમાં આપી હતી અને આજે સવારથી જ રેલવે પોલીસનો એસપી સાહેબ સુધીનો કાફલો સ્ટાફ ત્યાં આવીને બધી વાતની તહકીકાત કરી રહ્યો છે. તો જે આ પ્રકારના જે કૃત્ય કરવામાં આવે છે તો
એ ઈસમ જે છે જે ત્યાંથી ભાગેલો છે એ અમારી જાનનો જ છે, જે અમને જોઈને ભાગેલો છે. એના ફોટોસ ની અમારી જોડે અવેલેબલ છે, જે પણ ઈસમ હતો એ. અને જે ભાગતો છે એના પછીના પણ 2-3 ઈસમો એવા હતા જે ત્યાં તહેકીકાત કરવા આવ્યા હતા કે શું થયું છે ડાયરેક્ટ એના ભાગ્યા પછી. એ વિડીયોઝ પણ અમારી જોડે અવેલેબલ છે, જે અમે પોલીસ ખાતાને ઓલરેડી આપી ચૂક્યા છે. આવેદન પત્ર બતાવો. જે પ્રકારે તમે જોઈ શકો છો કે જે ધર્મના આવેદન પત્ર આપવામાં આવ્યા છે અને જે પ્રકારે તમે જોઈ શકો છો કંઈક ને કંઈક બે કોમ વચ્ચે ઝઘડાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે એવું લાગી રહ્યું છે. જે પ્રકારે આપનો પરિચય. મારું નામ વિશાલ સાલેકર છે. હું ત્યાં મંદિરમાં પૂજાન કરું છું. જે પ્રકારે જોઈ શકો છો હાલ કે જે પ્રકારે હનુમાન જયંતિ નિમિત્તે જે પ્રકારે જે બકરાનું જે માથું છે તે મંદિર ખાતે મૂકવામાં આવ્યું હતું. એવા આક્ષેપો સાથે જે ડીઆરએમ ઓફિસ ખાતે આવ્યા છે આવેદન પત્ર લઈને. હવે જોવાનું રહેશે કે તંત્ર આ વિષયે કેટલા કડક કાયદા કાર્યવાહી કરશે. હું છું આપનો મિત્ર યોગેશ થાપા, સહયોગી કેમેરામેન સાથે જય.